ભરતરીએ છોડ્યું એ છોડવાની મજા, આપણે તો છોડીએ હું. મેવાડની મહારાણી મીરા એક ચમારના ચરણમાં મસ્તક નમાવે, બાઈ મીરા રોહિદાસના ચરણમાં મસ્તક નમાવે, એ નમનની મજા એ નૈમા કહેવાય. ભરતરીએ છોડ્યું એ છોડ્યું કહેવાય. કૃષ્ણે શિશુપાળને હો ગાડ્યું હતી માફ કર્યો, એ માફીની મજા, એ માફ કર્યો કહેવાય. બધી તાકાત હોવા છતાં માફ કરે. એટલે કહું તો કમાઈ જો અર્થાર્થી, અમારા શબ્દો નથી, કૃષ્ણ બોલ્યા છે. આરતી અર્થાર્થી, અને ત્રીજો ભક્ત કીધો છે જિજ્ઞાર્થી, તો ચોથો મુમુક્ષ. જિજ્ઞાસા જાગવી જોઈએ, શું છે આ બધું. અને વડીલોને કહું છું ક્યારેય યુવાનોને રોકતા નહીં, થાય એટલા પ્રશ્નોને ઉપસ્થિત થવા દેજો. બધે આયા ન કરવી. ગોવાળિયા ગાયું ઉતારવા જતા હતા, અજગર મોટું ફાટીને બેઠો હતો, બધા ગોવાળિયા માલિક ગાયું હોતા વયા ગયા. હવે તમારા છોકરા કાયમ ઢોર લઈને જતા હોય ને ખબર ન હોય કે આ ગાડી નહોતી ને આવી ક્યાંથી. બધીને કાયમ ગાયું લઈને આવી, આ ગાડી કોઈ દી નહોતી ને નવીન જાતની ગાડી ક્યાં. અને વાહે કૃષ્ણ આવેલો હતો, પૂછવા રોકાય તો ખરા ને કે આમાં જવાય કે નહીં, આ ગાડી કોઈ દી જોઈ નથી. તો કયો અજગર પૂછજો. હા, જમનાની માલિક પડીને કાઢી નાખીને નાખ્યો. શું કરવા? જમનાનું પાણી પીધું, ગાયું બધી મરી ગઈ હતી. ગોકુળનું પાણી હેડ્યો જમનાજી હતા. ગોકુળમાં કઈ ઘેરે ઘેરે કુવા નહોતા, પાણી હેડ્યો જમનાજી હતા. કાયમ જમનાના જળ ભરતા હતા, કોઈ દી મેર્યા નહીં, તેથી મેર્યા. જમના ગોકુળ પડતી જ વહી ત્યાંથી પાકિસ્તાન સુધી ગઈ. તો અહીં ગુનામ ઝેર હોય તો વાં સુધી જવું જોઈએ ને. પ્રશ્નો તમારે ઉઠવા જોઈએ કે નહીં. બીજી વાત, ગુનાની માલિક હરફ રહેતો હતો તો જળ હરફ હોવો જોઈએ. અગર પાણી જમીનનો હરફ છે પાણીમાં ન રહી શકે, અને જળ હરફ હોય અને જળ હરફ હોય તો ઝેરી ન હોય. જળ હરફ ઝેરી ન હોય. આ પ્રશ્ન ઉઠવા જોઈએ ને આ પ્રશ્નો જેથી ઉઠશે, હું નથી કહેતો વાગવત ખોટું, 100% સાચું છે. 11 વર્ષ અને 52 દિનની લીલા શું છે પ્રશ્ન ઉઠાવજો તો ખુદ સમજા હે, અંદર ઉતરશે. એક છોકરો સફરજન ના ઝાડવા નીચે બેઠો બેઠો વાંચે, ઉપરથી સફરજન પડે અને એને પ્રશ્ન થાય કે સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. પુસ્તક બંધ કરી દોડી અને એને ડેડી પાસે ગયો, પપ્પા સફરજન નીચે કેમ આવ્યું, ફાધર સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. કે ગોઈત, અમને પ્રશ્ન છે, તું ગોઈત, વ્યવસ્થા બધી કરી દઈ. એને મમ્મી પાસે ગયો, મમ્મી સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. કે ગોઈત, તારે જોઈએ એટલો પૈસો આપી, જોઈએ એટલી સગવડતા કરી દઈએ, પણ નીચે કેમ આવ્યું અમને જ પ્રશ્ન છે. ગોઈત, એના મા અને બાપ એટલા ડાયા હતા કે એમ કીધું કે અમે બધી સગવડતા કરી દી, તું ગોઈત. એની જગ્યાએ આપણે હોય તો બે તાર બાપ હેઠે જ આવે, ઉપર નું દે બે ભાઈ સનમણો ભાઈ. બાળકની જિજ્ઞાસાને મારી નાખી, તરત મળી નાખી. પેલા મળી નહીં, સામે કીધું ગોઈત, અને માણસ ગોતવા વળી ગયો સાહેબ. આખી જિંદગી ખર્ચી નાખી અને આ જગતને 3 ગુરુત્વાકર્ષણના નિયમ આપ્યા. એ છોકરાનું નામ હતું આઇઝેક ન્યૂટન. આ તમારી ગાડીઓ હાલે, કારખાના હાલે, મોટરસાઇકલો હાલે, મોટરો હાલે, તમારા બંગલા ચણાય, ઊંચી ઊંચી ઇમારતો ચણાય, ચંદ્ર સુધી જાઓ, મંગળ સુધી જાઓ, એ તમામે તમામ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમોને આધારિત. ફક્ત પ્રશ્ન એટલો, સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. આવા પ્રશ્ન વડીલોને કહું છું, યુવાનોને પ્રશ્ન થવા દેજો, યુવાનોને કહું છું પ્રશ્ન ઉત્પન્ન કરજો, તો જ કંઈક પામી શકશો. શું છે માતાજી, શું છે દેવ, શું છે દેવી દેવલા, શું છે પિતૃ, શું છે. હા, અને જ્યાં સુધી આત્માને સંતોષ ન થાય ત્યાં સુધી પરબારું એડમિટ ન થઈ જવું, પૂર્ણ એડમિટ. અધૂરું તો બહુ દુઃખ દે છે.
અધૂરું અધૂરું બહુ દુઃખ દેહે. તો જેઠાભાઈના મૃત્યુ પ્રસંગે આપણે મળ્યા છે, તો પહેલાં તો એ પ્રશ્ન થવો જોઈએ કે મૃત્યુ છે હું? આત્મા અમર છે તો મરે કોણ? તારા રોતી હતી વાલીના મૃત્યુ ઉપર, ત્યારે પ્રભુ રામે આ શબ્દો કીધા હતા, તારા क्षिति जल पावक गगन समीरा पंचरचित यति धम शरीरा प्रगटाशो तनु तव आगे सोवा अन जीव नित्य कहीं लगी तुम रोवा. પંચ મહાભૂત તત્વનો દેહ તારા સામે પીડ્યો છે અને એમાંથી જે વયું ગયું છે એ કોઈનો બાપ નથી, કોઈનો ભાઈ નથી, કોઈનો મિત્ર નથી, કોઈનો સંબંધી નથી. એક મુસાફર છે, આવ્યો અને વયો ગયો. ભાઈ દુઓ કીધો ને 10 દ્વાર કો પિંજરો તામીન પંછી પોન રહત અતંબો એ જહાય જાત અતંબો કોણ. પંખીડું હતું, વયું ગયું. નથી કોઈનો મિત્ર, નથી કોઈનો ભાઈ, નથી કોઈનો સંબંધી. જે મિત્ર ભાઈ સંબંધી જે કાંઈ છે એ તારે સામે પીડ્યું છે. અને આપણા હિન્દુઓના જ નહીં પણ તમામ જગતની હું માનું છું ત્યાં સુધી, કદાચ મારી ભૂલ હોય, જગતની તમામ જ્ઞાતિઓના રિવાજ છે કે આપણામાં બાળે ને તો પેલો અગ્નિ એના જઈના જ દે, એના છોકરા જ દે. દાટે ને પેલો ખોબાની ધોળી એના જ નાખે, એને જ હાથે કરાવે. તો એને જે માં હતી, બાપ હતો, ભાઈ હતો, જે હતો, જે કઈ સંબંધી હતું, એને આપણે હાથે જ આપણે હળગાવ્યા છે. અને જે સંબંધી નથી તો વયું ગયું છે, એને કોઈ રોવું કે ના હાટું. આ જ્ઞાન આટલી વસ્તુ સમજાઈ જાય તો ખબર પડી જાય કે મૃત્યુ જેવું જગતના પોટમાં કાંઈ ચીજ છે નહીં. પૃથ્વી, પવન, પાણી, અગ્નિ, અવકાશ, આ પાંચનું એકત્રીકરણ થવું એટલે જીવન. અને આ પાંચનું પાછું પોતપોતાની માલિક હમાઈ જવું, એનું નામ વિસર્જન. સર્જન અને વિસર્જન છે, બાકી બીજું કાંઈ છે નહીં. એવો પ્રાર્થિત દેહ જેનું વિસર્જન થઈ ગયો, એના 3 વર્ષ થયા, ત્રીજી પુણ્યતિથિ છે. એવા જેઠાભાઈના આત્માના કલ્યાણ અર્થે આપણે વાતું કર્યું, બોલ્યા, ભજનું બોલ્યા. હજી કલાકાર મિત્રો છે એ બધા બોલશે, વાતું કરશે. પણ છેલ્લે ફરીવાર મારી વાતને હું દોહરાવીશ કે કલ્પનાના તરંગોના જીવન કરતાં વાસ્તવિક જીવનની માલિકો જીવજો મિત્રો. તમારે જો આનંદથી જીવવું હોય તો વાસ્તવિકતાનું જીવન પોચ પ્રમાણેનું, એટલે હાવ હેલી વાત વાસ્તવિકતાની હું તમને કહું, વિવેકથી પલે પલે તમારો વિવેક જાગૃત હોવો જોઈએ. હું ખાવું, હું ન ખાવું, હું પીવું, હું ન પીવું, ક્યાં જાવું, ક્યાં ન જાવું, હું બોલવું, ન બોલવું. તમારા મોટરસાઇકલમાં સામે એક કાંટો હોય, તમે જોયું છે, મોટરમાં હોય, મોટરસાઇકલમાં હોય, એમાં લખ્યું હોય, મોટરમાં કાંટો હોય તેમાં લખ્યો હોય 240 કિલોમીટર કે 180 કિલોમીટર, 0 થી 20 ને પછી લખ્યું હોય કલાકના આટલા કિલોમીટર આ ગાડી હાલશે, 240 કિલોમીટર આ ગાડી હાલશે. એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગઈ છે એટલે એને કાંટા આપ્યા છે. અને હાંકો તો હાલે, ન હાલે એમ નહીં, પણ હંકાય નહીં, એનું નામ વિવેક. ત્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય, આપણે આપણી કેપેસિટીમાં રહેવાય, એનું નામ વિવેક. આ સીધો સાદો સરળ વિવેકનો અર્થ છે. આટલો વિવેક, મારી કેપેસિટી કેટલી મારે ભગાડવી, કાંઈ આવ્યો છો તો કરી જા, નકર આ મનખા જન્મ બાર ના મિલે તો મુઠ. આ જન્મ તને વારંવાર મળવાનો નથી. એક વખત મળ્યો છે, દ્વારકાને કાંઠે જાવ, દ્વારકાને, મારી બહુ જૂની વાત છે, અમને આજ પદરાની યાદ આવે, ઘણા વર્ષ પછી પાછી કરું.
દ્વારકાધીશના દર્શન કરીને 56 પગથિયા હેઠા ઉતરો. આમ તો 56 પગથિયા છે ને. હું તો વિનંતી કરું, દ્વારકા જાવ ને તમારે આગલે દી જાવું, રાત રોકાવી. અને સવારે મંગળા આરતીથી લઈ અને સાંજની શયન આરતી સુધીમાં દ્વારકાધીશની 11 આરતી ઉતરે છે. ક્યારેક 11 આરતીના દર્શન કરજો. 11 આરતી ને 11 આરતીના દર્શન કરજો. કાળિયા ઠાકરના તમને જુદા જુદા રૂપ જોવા જડશે. એક વખતે નોખો ને બીજી વખતે નોખો. હા, અહીં સાયન્સ ટૂંકવું પડે, બધે સાયન્સ હાલે નહીં. આ શરીર આખું ખોલી નાખ્યું ડૉક્ટરે, અને રગે રગ જોઈ નાખી, શેતકણ, હિમોગ્લોબિન, રક્તકણ, આમ બધું જોઈ નાખ્યું. છતાં ભૂંડણ ગારો ખાય, શીણ અખાજ ખાય ને આપણી જનેતા દૂધને રોટલી ખાય, છતાં ધાવણ ધોળું થાય ને હંસો ક્યાં આવ્યો આજની ઘડી સાયન્સ ગોતી ન થઈ ગયું. બધે સાયન્સ ટૂંકું પોતી ન હોગે, ટૂંકું પડે. એના દર્શન કરવું. 56 પગથિયા નીચે ઉતરી ગમતી કાંઠે ને કાંઠે આયલા જાઓ. આમ આથમણી દિશા ડારા એટલે ભૂરિયા બાવાની ભેખડી પાસે દરિયો થપાટું મારે, મોજા મૂંઝ પડે, માથે ફીણ વરી જાય. છે ભૂરિયા બાવાની ભેખડી. હા, એટલે આ બધું ગયા હોય તો જોયા જેવું હોય, મજા હોય. આમ હરિદ્વાર કેટલા ગયા ખાલી આમ કહેજો મને. બરોબર છે. પછી હરિદ્વાર તમે જઈ ત્યાંથી લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા, હરિદ્વાર ગયા એટલે ત્યાં સુધી તો ગયા જ હોય. પછી ત્યાં લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા, બે ઝૂલાની વચ્ચે કેવટ ઘાટ છે. કેવટ ઘાટ ત્યાં કદાચ નાયા હોય કે ન નાયા હોય, ત્યાં નાયા એ છે ઘણાય, ત્યાં પૂજા પાઠે કરાવી હોય છે. ત્યાં પૂછવાની કોશિશ નહીં કરી હોય કે અહીંથી રામ ઓલે કાંઠે ગયા હતા, ઓલે કાંઠે રામ આ કાંઠે આવ્યા હતા. એ ક્યાં પડી છે નાય ભાગતા. કેવટ ઘાટે નાયા પછી જાણવું તો જોઈએ ને કે રામ અહીંથી બેઠા હતા આમ કે વાંથી બેઠા હતા અહીંયા આવ્યા. પ્રશ્ન નથી ઉઠતા, અને ઉઠે તો વડીલો દબાવી દે છે. ભાગવત માંથી પ્રશ્ન ન થાય, ગીતા માંથી પ્રશ્ન ન થાય, રામાયણ માંથી પ્રશ્ન ન થાય, ગુરુ માંથી પ્રશ્ન ન થાય, માતાજી ઉપર પ્રશ્ન ન થાય. હું યુવાન મિત્રોને કહું છું, જેટલા ઉઠે ને એટલા મનની અંદર પ્રશ્ન ઉઠાવજો. શું આ બધું? ભગવાન કૃષ્ણે 4 પ્રકારના ભક્ત કીધા ગીતાની અંદર. આરતી, અર્થાર્થી, જિજ્ઞાર્થી, મુમુક્ષ. આરતી અતિશય સંકટ પડે, દ્રૌપદીની જેમ, હોલાહોલીની જેમ, કાચબા કાચબીની જેમ અતિ સંકટ પડે અને માલિકોથી પોકાર ઉઠે, એને આરતી કે. આરતી અર્થાર્થી, પૈસા માટે. હા, કોઈ એમ કે નિષ્કામ ભક્તિ કરવી, માતાજી પાસે પૈસો ન માગવો. માગજો, માં છે, મગાય એટલું માગજો. માં પાસે ન માગી કેમ પા માગવી? એ તો મેલોના મેલથી અમને વાલી અમારી ઝૂંપડી લોન પાસ ન થવી ત્યાં સુધી, બાકી પૂરા જાય ડફો દઈ. હા, એ ભલે વાલી રહી. દેવરાજ બહુ સારી વાત એમ કે ચારણ ગર ન છોડવી. દેવરાજ કે છોડી જ દેવાય, હારી પેટ કમાય ને પછી ફરવા દેવાય ગરમાં. મધુરા લાગે ગાવા, મધુરા લાગે ગીત, વાસ્તવિકતા મધુરી ન લાગે. ગરનું વર્ણન કરીએ ને તમને મધુર લાગે, બાકી માલધારીને પૂછો, ભેહું ને લોહી નીકળે એવા ડાહડા હોય તો રિયા હોય ને ખબર હોય. જાડી સાંભળીમાં લોહી કાઢે એવડ્યા, હા ફૂયા દેવા છે ને બાપા. વર્ણન સારા લાગે. એ હાઉઝર મોઢામાં રહેવું એ વર્ણન સારું લાગે. એ ગાંડી ગઈ ને એ ભેહું ને એ 5 દી સારું લાગે. 6 દી જુનાગઢ સાંભળે વર્ણન બધા સારા લાગે. કાનો કાનો આ તો નથી, હરિદ્વાર ગયો. આ મજાનો માણસ હો, બહુ મજાનો. અમારે પ્રોગ્રામ હતો, એક લેડીઝ કલાકાર ગાતા હતા. સાહેબો રે ગોવાળીઓ, મારો સાહેબો રે ગોવાળીઓ. કાનો કે આપણો સાહેબો ગોવાળીઓ જ હોય કે એ કલેક્ટર ન હોય.
એ લાકડી લઈને ઊભો હોય કે એ કે એસી ઓફિસમાં ઓર્ડરનો ઇસ્યુ કરતો એ વાસ્તવિકતા છે. અર્થાર્થી આ દેશ ધનનો વિરોધી નહોતો. હું આપને શાસ્ત્રોક્ત રીતે કહું છું. માયા મોટી નેગણી નીંડા પોતાના ખાય એમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય. એ બધું સન્યાસી હાટું છે, તમારે હાટું નથી. તમે કમાઈ જો, ધન વિશે ધર્મ કરી છો, શરીરમાંથી ઉતરી બાંધી રખડતા છો, શું કરશો? ધન છે તો ધર્મ થાય, ધન છે તો તમે સારી કથા કરી શકશો, ધન છે તો બેન દીકરીને દઈ શકશો, ધન છે તો 5 જણાને વેલસેટ કરી શકશો. એ બધું સન્યાસી માટે. એક ભાઈ મને કે સાધુને એટલા કરોડની એટલા લાખની ગાડીઓ. મેં તારે કેટલા દીકરા છે? મને કે 2 દીકરા. મેં કે શું કરે? મને કે એક મામલતદાર છે, એક માસ્તર છે. હું તારી ગાડી છે? અમારે ડસ્ટર છે. હું તારે 2 હોય ને ડસ્ટર હોય તો ઓલાને કેટલાય છે. વાસ્તવિકતા છે. બાપા એક જણો છે કે મહાત્માજી એક પડીકી આપો ને. કૈસી પડીકી? કોક મહાત્માનો અવાજ બહુ ઝીણા હોય. કૈસી પડીકી? બાપુ એવી ભભૂતિ. કૈસી ભભૂતિ? બાપુ મારા ઘરના મારું કયું કરે ને એવી ભભૂતિ. અને મહાત્મા ચેપીઓ લીધો. એસી ભભૂતિ હોતી મેં ઇધર હોતા. નારી મોઈ ઘર સંપત્તિ નાસી એ મુંડાઈ ભયા સંન્યાસી. નારી મોઈ ઘર સંપત્તિ નાસી પછી મુંડાઈ ભયા આ તો અભાવમાં વૈરાગ જન્મો. હા, નથીમાં વૈરાગ જન્મો. નમાલાની માફીમાં હોય હું? માફી તો બળવાન દે તેને માફીમાં મજા. કૃષ્ણ કંસને એમ કે તને માફ કરી દો મજા. શિશુપાળને એમ કે તને માફ કરી દો મજા. ભીમ દુર્યોધનને એમ કે તને માફ કરી દઉં તો મજા. અર્જુન કરણને એમ કે તને માફ કરી દઉં તો મજા. બાકી કોઈ ઝાપટ મારી હગે એમ નથી ને પછી એમ કે આપણું મન બહુ મોટું હવને માફ કરી તું કહીને ને કે તારું સરનામું ભૂહાય.